ઓમ શ્રી પરમાત્માને નમઃ. ભગીરથના ગુણ, એમનો વિવેકપૂર્ણ વૈરાગ્ય અને પોતાના ગુરુ ત્રિતલ સાથે સવાલ. શ્રી વશિષ્ઠજી કહે, રઘુનંદન, શરીર યાત્રા માટે પ્રારબ્ધ વશ પ્રાપ્ત થયેલા અર્થથી સંતુષ્ટ રહેલા પ્રયત્નશીલ પુરુષોનો દુસાધ્ય અર્થ પણ ભગીરથ રાજાની જેમ સિદ્ધ થઈ જાય. જેનું મન સંપૂર્ણપણે શાંત થઈ ગયું, જેની વૃત્તિઓ પર્યાપ્ત રૂપે તૃપ્ત થઈ ગઈ, જેની આનંદન સ્વરૂપ બ્રહ્મમાં નિરંતર નિષ્ઠા છે, તે મહાપુરુષના અતિ દુર્લભ અભિષ્ટ કાર્ય એ રીતે સિદ્ધ થઈ જાય. જે પ્રમાણે ભગીરથનું સગર પુત્રોના ઉદ્ધાર માટે ગંગા અવતર રૂપી અત્યંત દુર્લભ કાર્ય સિદ્ધ થઈ ગયું. શ્રી રામચંદ્રજીએ પૂછ્યું કે પ્રભુ, રાજા ભગીરથ દ્વારા ગંગા અવતર રૂપી દુસાધ્ય કાર્ય કઈ રીતે સિદ્ધ થયું તે કહો. શ્રી વશિષ્ઠજીએ કહ્યું, રામ, પૃથ્વી પર એક અત્યંત ધાર્મિક ભગીરથ નામના રાજા થઈ ગયા. તેઓ શ્રેષ્ઠ રાજવી હતા. ચંદ્રમા જેવું પ્રસન્ન મુખ અને ચિંતામણીની જેમ સંપત્તિનું દાન કરનારા આ રાજા, એની પાસેથી યાચકો પોતાની ઈચ્છા અનુસાર અર્થની પ્રાપ્તિ કરતા. તેઓ શ્રેષ્ઠ પુરુષોની રક્ષા માટે નિરંતર ધન આપતા. તેઓ યાચકોની અભિષ્ટ સિદ્ધિ માટે ચિંતામણી જેવા. તેમનો કોમળ શીતળ સ્વભાવ બ્રહ્મજ્ઞાનીઓના સાનિધ્યમાં એ પ્રમાણે પીગળી જતો, જેમ ચંદ્રમાના સાનિધ્યથી ચંદ્રકાંત મળી. તેમણે અગસ્ત્ય મુનિ દ્વારા શોષિત સમુદ્રને ગંગાના પ્રવાહથી ભરી દીધો હતો. પાતાળવાસી પોતાના પૂર્વજનોને તે મહાપુરુષે ગંગારૂપી સીડી મૂકીને બ્રહ્મલોકમાં પહોંચાડ્યા. ગંગાજીને પૃથ્વી પર લાવવાના ઉદ્દેશ્યથી પોતાની તપસ્યા વડે બ્રહ્મા શંકર જનુની આરાધના કરી તે દૃઢ સંકલ્પવાળા ભગીરથે વારંવાર દુઃખો સહ્યા. એ રામ, આ લોકયાત્રાનો ખૂબ વિચાર કરતા તે રાજાને યુવાવસ્થામાં તીવ્ર વૈરાગ અને વિવેક ઉત્પન્ન થયા. તે રાજા દુવિધામાં પડી એકાંતમાં વ્યાકુળ થઈ આ સંસાર યાત્રા માટે સતત એવું વિચારવા લાગ્યા કે આ સંસારમાં જેની પ્રાપ્તિ થઈ જતા બીજું કાંઈ પ્રાપ્ત કરવાનું શેષ રહેતું નથી. હું તે જ કાર્યને સુકૃત માનું છું. બીજા કર્મો તો નિકૃષ્ટ છે. વારંવાર નિષેધ કર્મો કરીને મૂઢ બુદ્ધિના પ્રાણીને સંકોચ થતો નથી. આ પ્રમાણે ચિંતા કર્યા પછી સંસારથી અત્યંત ભયભીત વ્યથિત મનના રાજા ભગીરથે એક દિવસ પોતાના ગુરુ ત્રિતલને પૂછ્યું. ભગીરથે કહ્યું કે વિભુ, ઘણા સમયથી સાંસારિક વૃત્તિઓ રૂપી મોટા મોટા જંગલોમાં ભટકતા અમે બધા અત્યંત ખીન થઈ ગયા. એ ભગવાન, સંસારમાં ફસાવનારા જરા મરણ મોહ વગેરે દુઃખોનો અંત કઈ રીતે થાય? ત્રિતલ બોલ્યા, એ નિષ્પાપ રાજન, ચિરકાળના અભ્યાસ વડે અંતકરણની ક્ષમતાથી ઉત્પન્ન નિર્વિશેષ અખંડ વ્યાપક જ્ઞેય પરમાત્માના જ્ઞાનથી બધાય દુઃખો દૂર થઈ જાય, બધી ગ્રંથિ તૂટી જાય, બધા સંશયો કર્મ શાંત થઈ જાય. એ રાજન, તત્વજ્ઞાનીઓએ શુદ્ધ જ્ઞાન સ્વરૂપ પરમાત્માને જ્ઞેય કહ્યો અને તે પરમાત્મા સર્વવ્યાપી નિત્ય છે અને ઉત્પત્તિ વિનાશથી રહિત છે. ભગીરથે કહ્યું કે મુનીશ્વર, એ તો હું સારી રીતે જાણું કે ચિન્મય નિર્ગુણ શાંત નિર્મળ અચ્યુત પરમાત્મા છે. શરીર વગેરે બીજું તો કલ્પના માત્ર છે. પરંતુ હે ભગવાન, જ્ઞેય સ્વરૂપ પરમાત્માના સ્વરૂપમાં મારી અચળ સ્થિતિ એટલે કે સમાધિ રહેતી નથી. એમાં કયું કારણ છે? હું કયા ઉપાય એને પ્રાપ્ત કરી શકું? ત્રિતલ બોલ્યા,
હૃદય આકાશમાં ચિત્ત જ્યારે જ્ઞાન દ્વારા જ્ઞેય સ્વરૂપ પરમાત્મામાં સ્થિર થઈ જાય ત્યારે આ જીવ સર્વાત્મ સ્વરૂપ પરમાત્માને પ્રાપ્ત થઈ પુનઃ સંસારમાં આવતો નથી. પુત્ર, સ્ત્રી, ઘર અને ધન વગેરેમાં આસક્તિનો અભાવ, મમતાનો ત્યાગ, પ્રિય અપ્રિયની પ્રાપ્તિમાં ક્ષમતા, અનન્ય યોગથી આત્મા જ બ્રહ્મ છે, બ્રહ્મ સિવાય બીજું કાંઈ છે નહીં. આવી અભેદ ભાવનાથી નિરંતર આત્મામાં બ્રહ્મ ભાવના, એકાંત સ્થુત સ્થાનમાં રહેવું, વિષય આસક્ત લોકો સાથે સંપર્ક ન રાખવો, અધ્યાત્મ જ્ઞાનમાં નિત્ય સ્થિતિ, તત્વજ્ઞાનના અર્થરૂપી પરમાત્માને જોવા, આ બધું જ્ઞાન છે. અને જે આનાથી વિપરીત છે એ અજ્ઞાન, એમ તમારે સમજવું. એ રાજન, અહંભાવ નિવૃત્ત થઈ જતા રાગ દેશનો વિનાશ કરનારા, જન્મ મૃત્યુરૂપી સંસાર રોગનું ઔષધ એવા પરમાત્માનું જ્ઞાન થઈ જાય છે. ભગીરથે કહ્યું કે હે મહાભાગ, પર્વતમાં દીર્ઘકાળથી સુદૃઢ થયેલા વૃક્ષની જેમ પોતાના શરીરમાં દીર્ઘકાળથી સુદૃઢ થયેલા અહંભાવનો હું કઈ રીતે ત્યાગ કરું? ત્રિતર બોલ્યા રાજન, પુરુષાર્થ દ્વારા વિષય ભોગોની ઈચ્છાનો ત્યાગ કરી પછી પરમાત્માની સત્તાનો અનુભવ કરવાથી અહંભાવનો વિનાશ થઈ જાય. જ્યાં સુધી સંપૂર્ણ પદાર્થોનો સર્વથા ત્યાગ કરવામાં આવતો નથી ત્યાં સુધી અહંકાર જતો નથી. જો વિવેકપૂર્વક વિચાર બુદ્ધિથી સર્વનો પરિત્યાગ કરી તમે નિશ્ચલ થઈ જશો તો અહંકાર રહિત થઈ તમે પરમ પદને પ્રાપ્ત થશો. જો તમારા તમામ રાજ ચિહ્ન વગેરે વિશેષણોનો ત્યાગ થઈ જાય, જો તમે નિર્ભય થઈ જાઓ, જો તમે ધન આદિ તમામ ઈચ્છાઓનો ત્યાગ કરો, જો તમે શત્રુઓ માટે પણ તમામ ઐશ્વર્યનો ત્યાગ કરી અકિંચન બનીને અહંભાવથી નિવૃત્ત થઈ જાઓ, જો તમે દેહાભિમાનને છોડીને તે બધાય શત્રુઓમાં ભિક્ષાવૃત્તિ કરવા લાગો તો તમે ઊંચામાં ઊંચી સ્થિતિને પ્રાપ્ત થઈ પરમ પદ સ્વરૂપ પરમાત્માને પ્રાપ્ત થઈ જશો. ઓમ શ્રી યોગ વશિષ્ઠાય નમઃ.